નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 22 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે એવું જોયું કે મુખ્ય નવ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સિવાય પણ બીજા એવા કેટલાક અંગો છે, જેમ કે હૃદય, મૂત્રપિંડ, જઠર આંતરીય માર્ગ, જે એના મુખ્ય કાર્ય સિવાય પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાય છે અને એ આપણી શરીર રચનાની અંદર ચોક્કસ પ્રકારનું કાર્ય છે એ કરતા આપણને જોવા મળે છે. બરાબર છે. આપણે હવે મૂળ વાત એ આવે કે અંતઃસ્ત્રાવો કયા પદાર્થના બનેલા છે એના આધારે અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ કેવી રીતે થાય અને આ અંતઃસ્ત્રાવો છે એ આપણા કોષો ઉપર કેવા પ્રકારની અસર કરે અથવા કેવી રીતે અસર કરે, એટલે કે મિકેનિઝમ ઓફ હોર્મોન્સ, જેને આપણે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ કહીએ છીએ. તો આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ છે એને આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલુ કરીએ કે અંતઃસ્ત્રાવો મુખ્ય શેના બનેલા હોય. તો આમ તમે જોવો તો અંતઃસ્ત્રાવો મુખ્ય બે વસ્તુના બનેલા છે. કાં તો અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા છે અને કાં તો અંતઃસ્ત્રાવ લિપિડના બનેલા છે. જે લિપિડનો જટિલ એક પ્રકાર છે જેને આપણે સ્ટીરોઇડ તરીકે ઓળખીએ છીએ. સ્ટીરોઇડ એકચ્યુઅલમાં લિપિડનો એક જટિલ પ્રકાર છે. પ્રોટીનનું તે જો એકદમ આપણે સાદું સરળ સ્વરૂપ વિચારીએ તો પ્રોટીન માટે આપણે એવું કહીએ કે પેપ્ટાઇડ એટલે એમિનો એસિડની સીધી સાદી એક ચેઇન, જેને આપણે પેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો મેં કીધું એમ અંતઃસ્ત્રાવ કાં તો પ્રોટીનના છે કાં તો લિપિડના છે. હા, અમુક અંતઃસ્ત્રાવ એવાય છે જેમાં પ્રોટીન વત્તા કોઈક આયન હોય. સપોઝ અહીંયા આપણે કહીએ તો પ્રોટીન વત્તા જો આપણે આયોડિનની વાત કરીએ તો એની એક કેટેગરી અલગ પાડવી પડે. એવું બને કે ભાઈ કેટલાક પ્રોટીનના મોડિફિકેશનથી, એટલે કે એના વ્યુત્પન્નોથી ઉત્પન્ન થાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા આપણે અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ કરીએ તો ટોટલ આપણે 4 ભાગમાં અંતઃસ્ત્રાવોની વહેંચણી કરીએ છીએ. એટલે કે અંતઃસ્ત્રાવોના જૂથ અથવા અંતઃસ્ત્રાવોને આપણે 4 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. ક્લિયર છે? કયા 4 ભાગ અને કયા અંતઃસ્ત્રાવ એના ઉદાહરણ છે. પહેલું જૂથ પેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ જૂથ, એટલે કે પ્રોટીન. બરાબર? તો એમાં હાઇપોથેલેમસ અને પિટ્યુટરીના તમામ અંતઃસ્ત્રાવો છે એ કાં તો પેપ્ટાઇડ છે કાં તો પોલીપેપ્ટાઇડ છે. ક્લિયર છે? બીજી કેટેગરી હમણાં જ મેં કીધું એમ સ્ટીરોઇડ કેટેગરી. તો આ જે સ્ટીરોઇડ કેટેગરીના હોર્મોન્સ છે, લખવામાં અહીંયા ભૂલ થઈ છે. તો સ્ટીરોઇડ કેટેગરીના હોર્મોન્સ જે મોટા ભાગે આ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટેસ્ટેરોન, તમારું ઇસ્ટ્રોજનનું નામ છે ટેક્સ્ટ બુકમાં ખાલી કેમિકલ નેમ આપ્યું છે, પણ છે એ ઇસ્ટ્રોજન, એસ્ટ્રાડાયોલ.
એ છે ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, એડ્રીનાલિનના જે બાહ્યકના અંતઃસ્ત્રાવો છે એ પણ બધા સ્ટીરોઇડ કેટેગરીમાં છે. જે એન્ડ્રોજન કેટેગરી આપણે પડી હતી, તમને યાદ હોય તો. આ બધા કેવા છે તો કે સ્ટીરોઇડ કેટેગરીના અંતઃસ્ત્રાવ છે. ત્રીજું જૂથ છે આયોડોથાયરોનિન્સ. એટલે શું? તો કે જેમાં અંતઃસ્ત્રાવ ભેગું ચોક્કસ પ્રકારના આયન છે, જેમ કે આયોડીન, એવી એક જ કેટેગરી છે. અને છે થાયરોક્સિન, જે તમે ઉદાહરણ તરીકે T3, T4 આ બધા જે છે એ આયોડીન પ્લસ પ્રોટીન ના બનેલા અંતઃસ્ત્રાવો છે. અને લાસ્ટ કેટેગરી, છેલ્લું જૂથ જે છે એમિનો એસિડ વ્યુત્પન્ન જૂથ. એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નથી બનેલા અંતઃસ્ત્રાવો, જેમ કે એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન. આ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એને આપણે ટોટલ 4 જૂથમાં વેચી દીધા. તો આ વાત થઈ અંતઃસ્ત્રાવના વર્ગીકરણની. તમારે બેઝિક કોન્સેપ્ટ આ યાદ રાખવાનું છે કે અંતઃસ્ત્રાવ કાં તો પ્રોટીનના બનેલા છે, કાં તો લિપિડના એટલે કે સ્ટીરોઇડના બનેલા છે. આ વસ્તુ યાદ તમારે બેઝિક યાદ રાખવાની રહેશે. ક્લિયર છે આટલું? હવે વાત કરીએ આપણે તો કે આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવ છે એ પોતે કામ કેવી રીતે કરે આપણા કોષો ઉપર. એટલે કે પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ અને લિપિડ પ્રકારનો અંતઃસ્ત્રાવ એકચ્યુઅલમાં કામ કેવી રીતે કરે છે એની હવે આપણે વાત કરીએ. એટલે કે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ અથવા તો મિકેનિઝમ ઓફ હોર્મોનની. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આ જે પ્રોટીન પ્રકારના હોર્મોન છે એ કોષો ઉપર કેવી રીતે કામ કરે. તો આપણી સમજ માટે આપણે એક પર્ટિક્યુલર કોષ રચના બનાવીએ. સપોઝ આ આપણો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. કોષ છે એ પ્રાણી કોષ છે. આપણી વાત કરીએ છીએ એટલે પ્રાણી કોષ થયો એટલે એને કોષ દિવાલ નથી, પણ આવું કોષ રસ પટલ છે જે લિપિડનું બાયલેયર હશે. બરાબર ને? અહીંયા લિપિડની બનેલી રચનાથી આખું તૈયાર થયું હશે. લિપિડનું બાયલેયર છે. તમને આકૃતિમાં અડધું દેખાડ્યું છે. આવી રીતે આમ લિપિડ આવેલા હશે ને. તમે 11મા ધોરણના 8મા ચેપ્ટરની અંદર આ વાત ભણી ગયા. આવું લિપિડનું બાયલેયર હશે. હવે આવો જે કોષ રસ પટલ છે એની કોઈ ચોક્કસ જગ્યા ઉપર સપોઝ કોઈ એક રિસેપ્ટર આવેલો છે. એટલે કે રિસેપ્ટર એટલે શું? તો કે એકચ્યુઅલમાં એ શું હશે? તો કે એકચ્યુઅલમાં તો એ વસ્તુ પ્રોટીન હશે. બરાબર છે? આ જે રિસેપ્ટરની આપણે વાત કરીએ છીએ એ એકચ્યુઅલમાં એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન હશે. જે આવી કોષની પર્ટિક્યુલરલી કોષરસ પટલની અંદર આવેલું છે અને રિસેપ્ટર કહેવાય અથવા રિસીવર કહેવાય. આ એક પ્રકારનું વાહક પ્રોટીન છે. હવે જે આપણે હોર્મોન કહીએ છીએ અંતઃસ્ત્રાવ, તો કયો લેવાનો છે? તો કે આપણે પ્રોટીન પ્રકારનો લેવાનો છે. તો એના ઉદાહરણ તરીકે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે FSH, પિટ્યુટરીનો ગ્રંથિનો હોર્મોન છે. પિટ્યુટરીના બધા હોર્મોન કેવા છે? પ્રોટીન પ્રકારના છે. હવે આ FSH છે, આ હોર્મોનનો શેપ આવો છે. તો આ શેપ પર્ટિક્યુલરલી અહીંયા જ બંધ બેસતો આવે છે. એટલે આ હોર્મોન FSH જેવો આવી
અને અહીંયા અટેચ થશે એટલે આનું જે કોષ રસ છે એની અંદર બાયોકેમિકલ પ્રોસેસ ચાલુ થશે. આ છે ને તાળાકૂચી જેવું છે. તમે ઓલું રિયલ જેકપોટ કદાચ સાઉથ નું મૂવી બધાએ જોયું હશે, અથવા તમે ખજાના વાળા કોઈ મૂવી જોયા હોય તો એમાં એની પાસે કોઈક ચક્ર કે કોઈક વસ્તુ હોય, એ ચોક્કસ જગ્યા પર જેવું ઈ ફિટ કરે એટલે અંદર બધાય બાકીના ચક્રો ફરવા માંડે કે અંદર બધી પ્રોસેસ છે ઈ થવા માંડે. સેમ એવી રીતે આ ખાંચા પ્રમાણે આ એક જ હોર્મોન પર્ટિક્યુલર અહીંયા ફિટ થયો એટલે આપણે કોષ રસની અંદર અહીંયા પ્રાથમિક રીતની પ્રક્રિયાઓ ચાલુ થઈ અને ઈ તરત આમાંના દ્વિતીયક સંદેશા વાહકોને એક્ટિવેટેડ કરશે. ક્યાં પ્રક્રિયા થાય છે? કોષ રસમાં. તો દ્વિતીય સંદેશા વાહકો કેવા છે? તો લાઈક સાયક્લિક એએમપી, જેમ એટીપી નું આ મૂળ સ્વરૂપ કહેવાય ને, મોનોફોર્મિક કહેવાય. આમાં 2 ફોસ્ફેટ ઉમેરાય એટલે એટીપી બની જાય. અત્યારે એડેનોસાઇન મોનોફોસ્ફેટ છે. સાયક્લિક એએમપી, ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ IP3, કેલ્શિયમ આયન. આ બધી વસ્તુ કેવી રીતે વર્તે છે? તો કે દ્વિતીય સંદેશા વાહક તરીકે વર્તે. આ બધાને કારણે ચોક્કસ પ્રકારનો કંઈક કોષ રસની અંદર ફેરફાર થાય અને ઈ ફેરફાર એકચ્યુઅલમાં જે FSH ની અસર છે એ બતાવે. તો પ્રોટીન પ્રકારના હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો એ કોષની અંદર જઈને કઈ કામ નથી કરતા. એ શું કરે છે? તો કે કોષ રસ પટલ ઉપર આવેલા એના સ્પેસિફિક રિસેપ્ટર સાથે જોડાય છે અને કોષ રસીય પ્રક્રિયાઓમાં એ ફેરફાર કરાવે છે. એટલે કે બાયોકેમિકલ પ્રોસેસમાં બદલાવ લાવવાનું કામ એ જે છે આ કરે છે. કોણ? તો કે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો. ક્લિયર છે આ વાત? તો આ મિકેનિઝમ કોનું થયું? તો કે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવ. પછી FSH નહીં, LH લઈ લો, MSH લઈ લો, કોઈ પણ લઈ લો, બધાનું મિકેનિઝમ આ જ રહેશે. આ તો દાખલા તરીકે આપણે FSH લીધું. તો પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો કેવા ફેરફાર કરે છે? તો કે કોષાંતરીય ફેરફારો લાવે છે. પોતે કોષની અંદર પ્રવેશ કરતા નથી, એ કોષની બહાર જ કોષાંતરીય પ્રકારના પરિવર્તનો લાવવાનું કાર્ય જે છે એ આ કરે છે. ક્લિયર છે આ વાત? બીજાની હવે આપણે વાત કરીએ. બીજા કયા છે? તો કે લિપિડ પ્રકારના અંતઃસ્ત્રાવ. લિપિડ પ્રકારના અંતઃસ્ત્રાવ કેવી રીતે કામ કરે એનું મિકેનિઝમ જોઈ લઈએ. ફરી પાછો આ એક કોષ બનાવીએ. આ એનું કોષરસ પટલ લિપિડની 2 દિવાલ વાળું બની ગયું. એમાં આ કોષ કેન્દ્ર હશે અને કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે રંગસૂત્ર સ્વરૂપે આપણું DNA હશે. બરાબર છે? એટલે આ શું છે? તો કે કોષ કેન્દ્રની અંદર રહેલું DNA છે. હવે જે લિપિડ પ્રકારના હોર્મોન્સ છે, સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ લિપિડ પ્રકારનો એક અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. માદા અંતઃસ્ત્રાવ છે એસ્ટ્રોજન. બરાબર છે? જે કેવો છે? લિપિડ પ્રકારનો છે. તો આને આ લિપિડનું પટલ દિવાલ નડશે નહીં, આ અંદર જઈ શકશે. આ અંદર જાય એટલે છેક કોષ કેન્દ્રની અંદર પહોંચી જાય છે. કોણ? તો કે આ લિપિડ પ્રકારનો હોર્મોન છે
એ છે કોષ કેન્દ્રની અંદર પહોંચી જાય અને તો કે આ ભાગને આપણે ઝૂમ કરીએ. સપોઝ આ આપણું ડીએનએ છે, એના ઉપર આ એસ્ટ્રોજન પોતે છે એ પોતાની અસર કરે છે અને ડીએનએ માં ફેરફાર કરે છે. એનો અર્થ કે આ જે લિપિડિક પ્રકારના હોર્મોન હતા એને આપણા ડીએનએ ને બદલાયું, મોડિફાઈડ કર્યું. આટલો બધો બદલાવ ન આવે પણ આ તો આપણને સમજવાનું સહેલું પડે એટલે મેં એ રીતે બનાવ્યું. એટલે એને શું કામ કર્યું તો કે ડીએનએ નું મોડિફિકેશન કર્યું. સમજાય છે વાત? આ કોણે? એસ્ટ્રોજન. ડીએનએ મોડિફિકેશન કર્યું એટલે કે આ લિપિડ પ્રકારના અંતઃસ્ત્રાવ આપણામાં જનીનિક લેવલે પરિવર્તન કરે છે. આ શું કામ અંદર સુધી ગયા તો કે એને લિપિડનું બાયપટલ એને કઈ ડિસ્ટર્બ કરતું નથી, માટે એ છેક અંદર સુધી ગયા. અંદર એટલે કોષ કેન્દ્રની અંદર જઈને ડીએનએ લેવલે ફેરફાર કરી નાખ્યો. તો આના ફેરફાર કેવા હોય તો કે પરમેનન્ટ ચેન્જીસ હોય. એટલે એસ્ટ્રોજન સપોઝ માદાનો અંતઃસ્ત્રાવ છે તો માદામાં માદાપણાના ગુણધર્મ પરમેનન્ટ આવી જાય છે. 13-14 વર્ષની ઉંમરે આ સ્ત્રાવ થાય તો પરમેનન્ટ એમાં માદાપણાના લક્ષણો છે એ જોવા મળે છે. એનું કારણ તો કે એને ડીએનએ લેવલે ફેરફાર કર્યા. તો પ્રોટીન છે એ બહાર રહીને કોષાંતરીય ફેરફાર કરાવે, આ તો ડાયરેક્ટ કેન્દ્રમાં અંદર ઘૂસી ડીએનએ લેવલે કાયમી ધોરણે ફેરફારો કરાવવા લાગે છે. સમજાય છે વાત? તો આ વાત હતી આપણા અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિની. અહીંયા આપણું જે છે એ આ ચેપ્ટર પૂર્ણ થાય છે. 22મો ચેપ્ટર અહીંયા આપણે ટેક્સ્ટ બુક લેવલે સમાપ્ત કરીએ છીએ. એમાં કઈ પણ ડાઉટ હોય તો તમે લોકો ઇન્ફોર્મ કરજો, જેથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ડાઉટ્સને કવર કરી લઈએ. અને આને ધ્યાનથી સમજજો. ટેક્સ્ટ બુકના વર્ડ્સ વાંચતા વાંચતા અને મેચ કરજો તો તમને ટેક્સ્ટ બુકના જે કઈ વર્ડિંગ્સ છે, જે કઈ બધું આપ્યું છે પેરેગ્રાફ સ્વરૂપે, એ તમને ક્લિયર થશે. આપણે મેક્સિમમ એવી ટ્રાય કરી છે કે ટેક્સ્ટ બુકના પેરેગ્રાફને હટાવીને પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ લઈ જવી. બરાબર છે? છતાંય કઈ ન સમજાય તો તમે મને ઇન્ફોર્મ કરજો, જેથી આપણે એને કઈક જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આપણે આ 22મું ચેપ્ટર સમાપ્ત પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે.